તો જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો? તો હું વરાવતી હતી માથું, 2 વાગ્યા હતા. મારા બાલ બહુ જ ઉતરે છે. તમારી પાસે કોઈ ઉપયોગ હોય તો મને કોમેન્ટ કરજો. અત્યારે નવા શેમ્પૂ ને તેલ ને બધું આવ્યું છે, પણ મને એકય સૂટ નથી થતું. મારા આટલા બાલ નીકળી ગયા છે. મારે પહેલાં બહુ જાડા બાલ હતા, અત્યારે હાવ નાજુક થઈ ગયા છે ને નકરા બાલ ઉતરે છે. પાણી ફેર પડે ને એટલે બાલની હાલત ખરાબ થઈ જાય. જો તમારી પાસે કોઈ બાલનો ઉપયોગ હોય તો મને કોમેન્ટ કરજો, તથા હું એને ઉપયોગ કરી શકું. તો આપણે મિનિંગ વાત કરીએ તો અમારે સણતરનું 6 દિવસથી કામ થઈ ગયું છે, પણ ધાબાવાળો હજી ધાબુ ભરવા નથી આવતું. એ જ વિચારું છું કે કેદી ધાબુ ભરાશે, કેદી અમે રહેવા જશું. પણ ધાબાવાળો આવે તય થાય ને. મને તો બહુ જ દાજ ચડે છે, કેદી ભરવા આવશે. જેદી આવે તેદી થાય. તો હવે હું એટલું કહેતી હતી કે તમે આ બાલનું કંઈક મારા સામું જોજો અને મને કોમેન્ટ કરજો, કંઈક ઉપયોગ હોય તો. હવે કેદી આવશે ધાબાવાળો? જવા દો, આપણે બીજું કાંઈ બોલાય નહીં. પણ હું એટલું કહું છું કે ધાબાવાળો આવે ને એટલે એમનો વારો ચડાવી દેવાનો છે. આજ 15 દિવસથી થઈ ગયું છે કામ, જોઈ લો, પણ ધાબાવાળો આવતો નથી. દાજ ચડે છે, કેદી આવશે? અમને તો વિચાર થાય છે કે જલ્દી ધાબુ ભરાય ને અમે અહીંયા જતા રહી, પણ ભરવો આવે તઈ ને. તો આવી મોટી રામાયણ છે. તો અમારા બ્લોગ જોતા રહેજો, લાઈક કરજો અને મારું બાળનું કહેજો. ઓકે.